રૂપિયા 2.99 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરતા પંચાયત અને કૃષિ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ. છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી બનવાથી 51 ગ્રામ પંચાયતના 145 ગામોના વિકાસલક્ષી કામોને વેગ મળશે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 2.99 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી બનવાથી 2.41 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા 51 ગ્રામ પંચાયતમાં 145 ગામોના વિકાસલક્ષી કામોને વેગ મળશે. આધુનિક સુવિધાઓથી સજ્જ થનાર તાલુકા પંચાયત કચેરીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આંતરિક સીસી રોડ, કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ શેડ, બોરવેલ, અંડરગ્રાઉન્ડ સમ્પ અને પંપ રૂમ તથા ઇલેક્ટ્રિશિયન વર્કની સુવિધાઓ મળશે. રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે છોટાઉદેપુર તાલુકાના ગામોની વિકાસની માહિતી આપતા જણાવ્યું હતું કે અંદાજે 528 જેટલા 1005 કરોડના રસ્તા અને 19,000 જેટલા આવાસોના 147 કરોડ રૂપિયા પહેલી તારીખે લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના દીકરા દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર, IAS બને એ દિશામાં આગળ વધવું જોઈએ એમ પણ તેમણે આ વેળા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, DRDAના નિયામક KD ભગત, માજી સાંસદ નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, APMCના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી સભ્ય રાજેશભાઈ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર, છોટાઉદેપુર જિલ્લા તાલુકાના ભાજપના સંગઠનના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 99 લાખના ખર્ચે જે સરકારશ્રીએ મંજૂર કર્યું એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભવનથી છોટાઉદેપુર તાલુકાના 145 જેટલા ગામોનો વિકાસ આ તાલુકા પંચાયતના ભવનના માધ્યમથી થશે. ત્યારે હું ગુજરાત સરકાર અને ભારત સરકાર અને માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબનો આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા. એક ગામ વધ્યું, નવું છોટાઉદેપુરને એક નવી સિદ્ધિ મળી. એના માટે સરકારનો પણ આભાર માનું છું કે ઘણા વર્ષોથી જે ગામના લોકોની માંગણી હતી તે વર્ધી ફરિયાને ગામનો દરજ્જો મળ્યો છે. સાહેબ, હવે છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક પંચાયતો છે જેનું વિભાજન બાકી છે? મોટી ગ્રામ પંચાયતો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા. વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે. જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ. આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી છે.